અત્યારે માણસ વિકાસની વાતો કરે દુનિયામાં, અને અત્યારે આપણે એઆઈના જમાનામાં જીવીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં. અને એ જેટલું અદ્ભુત છે એટલું સ્કેરી પણ છે એઆઈ. હમણાં જ હતું છાપામાં કે બહુ બધા લોકોની નોકરી જવાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે. લાખો કરોડો કામ વગરના થઈ જશે, પણ પાછી એવરેજ ઇન્કમ વધશે. બોલો, એવી આખી નવી દુનિયા જોવા મળવાની છે. અને આપણે આપણી આવનારી પેઢીને તો એક એવી નવી અને અનપ્રિડિક્ટેબલ કેટલાક અંશે દુનિયા આપણે દઈને જવાના છીએ. અને યુગ પરિવર્તન એટલું ઝડપી થઈ રહ્યું છે અત્યારે, આપણને તો આ દુનિયા કેટલી નવી લાગે છે. કમાલ છે. એટલું એવું પતકડું, અને અહીં બેઠા બેઠા આમ અમેરિકા વાતું થાય. કમાલ ને. ત્યાંથી વિડીયો કોલ કરતા હોય તો આપણે એકબીજાને જોતા જોતા વાતો કરી શકીએ. ઓનલાઈન ડોક્ટર્સ એ તમારી ટ્રીટમેન્ટ કરશે. ઓલરેડી ચાલુ થઈ ગયું છે બધું. જેટલું અદ્ભુત છે એટલું એ સ્કેરી છે. એક નવી દુનિયામાં આપણે જઈશું. પણ આ બધાને કારણે આટલા બધા ઉપગ્રહો ઉપર ચડાવ્યા, આટલા બધા સેટેલાઇટ્સ ઉપર સ્પેસમાં છે, અને પર્યાવરણનું જે આપણે નખોદ કાઢી રહ્યા છીએ વિકાસને નામે, અને એને કારણે પ્રાકૃતિક બેલેન્સ, સંતુલન બગડી રહ્યું છે. એટલે પછી આખું ઋતુચક્ર ડિસ્ટર્બ થાય છે. વરસાદ પડે તો એવો ઘળઘળિયો એકારે કે જળબંબાકાર, ન પડે ત્યાં પડે જ નહીં. ટાઢ પડે તો એવી પડે ભયંકર, ગરમી પડે તો એવી ગરમી પડે.